લગ્ને કુંવારી મહિલા અનેક લોકોને ફસાવ્યા પોતાની જાળમાં. લગ્ન બાદ કરતી લાખો રૂપિયાની માંગણી, પૈસા ન મળતા થઈ જતી ફરાર. અમદાવાદના આશ્રમ રોડ પર મોટી પેઢી ધરાવતા વેપારી રવિભાઈએ લગ્ન બાદ પુત્રને લઈને ફરાર થઈ ગયેલી પત્નીને શોધવા માટે પોલીસ સ્ટેશનના પગથિયા ઘસી નાખ્યા હતા. પરંતુ પોલીસ તરફથી કોઈ ખાસ જવાબ ન મળતા તેઓએ જાતે જ પોતાની પત્ની અને પોતાના બાળકને શોધી કાઢ્યું હતું. જોકે તેમની પત્ની, જેનું નામ અંશુ જેસન છે, તેને શોધ્યા બાદ સામે આવેલ ખુલાસાએ વેપારી રવિભાઈને ચોંકાવી દીધા. ઘરેથી ભાગી ગયેલી મહિલા રવિભાઈના ઘરેથી તેમના 2 વર્ષના બાળકને અને 15 તોલા સોનું લઈને ભાગી હતી. એકબીજાના પરિચય થયા પછી બોમ્બે એમને ત્યાં આગળ ગયા, એમના ઘરમાં ગયા પછી એમને પૂછ્યું કે ભાઈ મારો ભાઈ તો ઓલરેડી એકવાર મેરેજ કરીને છૂટાછેડા લીધેલા હતા અને જે છૂટાછેડા લીધેલા એના અમને ડોક્યુમેન્ટ બી એમને પ્રોવાઈડ કરેલા હતા. અમને એ વખતે કહેવામાં નહોતું આવ્યું કે ભાઈ અમે અગાઉ મેરેજ છે, અમે અનમેરિડ છે એવું વાત સુધી અમને બતાવવામાં આવ્યું હતું. શાદી.com જેવા ઓનલાઈન પોર્ટલ પરથી લોકોને ફસાવી તેમની પાસેથી રૂપિયા લૂંટવામાં પાવરથી એવી લૂંટારી દુલ્હને અગાઉ 4 લગ્ન કર્યા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું અને હાલ મુંબઈથી આ યુવતીને તેની માતા સાથેથી ઝડપી લેવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. રજીસ્ટર કરાવવાની વાત કરેલી તો એ સાંભળી ગયા અને એની મમ્મી સાથે એવી વાત કરતા હતા કે ભાઈ અગાઉ આપણા મેરેજ થઈ ગયેલા છે અને આ મેરેજ રજીસ્ટર કરાવવાની મારા પતિ ઉતાવળ કરે છે. આવી વાત સાંભળી જતા એમને શક પડેલો. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે આ લૂંટેરી દુલ્હનના આ પ્રકારના કાવતરામાં તેનો આખો પરિવાર સામેલ હતો. હાલ તો ચાંદખેડા પોલીસે લૂંટેરી દુલ્હન અને તેની માતાની ધરપકડ કરી છે, તો યુવતીના ફરાર પિતા અને ભાઈને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. દીપક સોલંકી, ETV ન્યૂઝ, અમદાવાદ.